સુરતના પાંડેસરા વિસ્તારમાં સગર્ભાઓને આપવામાં આવતા ચણા એક્સપાયર્ડ હોવાનું સામે આવ્યું છે। સપ્લાયરે દાવો કર્યો કે ઉપરથી જ અમને આ વાસી ચણાનો જથ્થો મોકલવામાં આવ્યો છે। અમે રજૂઆત કરી પરંતુ તે લોકો ધ્યાન આપતા નથી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા 25થી વધુ આંગણવાડીઓમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે। આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે। સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર છેડા કરતું હોવાના ઘાટ સર્જાયા છે। સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ અને ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે। જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારની પૂરી થઈ ચૂકી હતી। આ ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે સંજીવની બનવો જોઈએ, પરંતુ સરકારી બાબુઓની બેદરકારીના કારણે આરોગ્ય સાથે છેડા ઊભા થઈ રહ્યા છે। આ ગંભીર મામલે દુકાન નંબર U48ના માલિક સંજય કુમાર શાહે કહ્યું કે આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ ડેટવાળો મોકલવામાં આવે છે। જ્યારે સુરતના સરકારી ગોડાઉનમાંથી રાશનનો માલ મોકલવામાં આવે છે ત્યારે વેપારીઓએ તે ફરજિયાત સ્વીકારવો પડે છે। જો વેપારીઓ આ ખરાબ કે એક્સપાયર માલ પરત કરવાનો પ્રયાસ કરે તો સરકારી ગોડાઉન અને સંબંધિત અધિકારીઓ ઉપરથી રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે, જેથી આ વાસી માલ પધરાવીને વેપારીઓના માથે ચોંટાડી દેવામાં આવે છે। નામ સંજય કુમાર રતનલાલ શાહ, દુકાન નંબર U48। અમારે ત્યાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો માલ આવે છે। આંગણવાડી મહિલાઓને આપવાનો નહીં, સગર્ભા મહિલાઓને એ લોકો આપે છે। એક બે છેલ્લા વર્ષોથી આવે છે, પરંતુ આ વર્ષે આ મહિનામાં જૂન મહિનામાં 28 તારીખે માટે માલ આવ્યો તો અમે આંગણવાડી મહિલાઓને બોલાવ્યા હતા। આંગણવાડી મહિલાઓ એવું કીધું કે આ માલ એક્સપાયર થયો। બીજી દુકાનોમાં અમે તપાસ કરી કે એક્સપાયર થયેલો માલ છે। બીજી આંગણવાડીવાળાએ એમને કીધું અને પછી મારે ત્યાં બી માલને ખોલીને જોયો તો એક્સપાયર થયેલો માલ છે। એટલે અમે રજૂઆત કરી છે, ગોડાઉન મેનેજરને અમે રજૂઆત કરી અને જનરલને બી રજૂઆત કરી કે તમે એમની પાસે લખાવીને લઈ લો, અમે માલ ઉઠાવી લઈશું। હજુ સુધી મારે કોઈ માલ ઉઠાવ્યો નથી અને હવે આ મહિના પાછું તેલ આવ્યું છે। હવે તેલનું વિતરણ કરશો એટલે અંગૂઠા મારશું, એટલે આ દાળ ચણાના બી અંગૂઠા લાગશે। તો દાળ ચણા મારે પછી એ લોકો ના લઈ જાય તો અમારે ક્યાં સુધી રાખી મૂકવાના? એ બદલવા તૈયાર થતા અમે શું કરી શકીએ? તમારી અંદર કેટલી આંગણવાડી? મારા અંદર 24 આંગણવાડી દુકાનમાં 24 આંગણવાડીનો માલ આવે છે। 2311 કિલો ચણા છે, 1980 કિલો દાળ છે। વેપારી સંજય કુમાર શાહે વધુમાં કહ્યું કે તેમની દુકાન હેઠળ 24 આંગણવાડીનો માલ આવે છે। જૂન જુલાઈ દરમિયાન 28 જૂને આવેલો આ માલ જ્યારે ખોલીને જોવામાં આવ્યો ત્યારે જ તે એક્સપાયર્ડ હતો। હાલ તેમની દુકાનમાં 2311 કિલો ચણા અને 1980 કિલો દાળનો મોટો જથ્થો સડી રહ્યો છે। આટલો મોટો જથ્થો સ્ટોક કરી રાખવાના કારણે તેમની દુકાનમાં જગ્યાની ભારે અછત છે। ચોમાસાની ઋતુ હોવાથી જો આ માલ બહાર મૂકવામાં આવે તો વરસાદમાં પલળીને વધુ ખરાબ થઈ જાય તેમ છે। વળી કંટ્રોલનો અન્ય સામાન પણ જોખમાય તેમ છે। ગોડાઉન મેનેજરને અને અહીંયા ઝોનલ ઓફિસર શ્રી જીતુભાઈ કાવરને અમને કોઈ તમારું એમની પાસે લખાવીને તમે લઈ લો કે નહીં લેતા। ઝોનલનું કેવું હતું તમે એમની પાસે લખાવી લીધું અને મેં ગોડાઉન મેનેજરની વાત કરી તો ગોડાઉન મેનેજર તો હું વાત કરી લઉં છું એમના અધિકારી આંગણવાડીના। હવે એમને શું વાત થઈ પછી મને કીધું કે મેં પાછો ફોન કર્યો 2 વાર તો એમને કીધું એમને વાત થઈ ગઈ છે, તમારે માલ ઉઠાવી લેશે। પરંતુ અમે આંગણવાડીમાં પાછો ફોન કર્યો બીજી વાર તો એ લોકોને એવું જ કહ્યું છે ને અમે આ માલ ના ઉઠાવીશું। હવે એની અમારે ત્યાં જગ્યાની બી કમી પડી છે, અમે મૂકીએ ક્યાં માલને? પછી બહાર તો મુકાય ને દુકાનની પર કંઈ પાણી વરસાદનો ટાઈમ છે કોનો કે અમારે બીજો બી મારે કંટ્રોલનો માલ આવે છે પાછું, એને ક્યાં મૂકવા મારે? તેમણે આક્ષેપ કરતા કહ્યું કે અધિકારીઓ જવાબદારીમાંથી છટકવા માટે આ કાવતરા કરે છે। એક્સપાયર્ડ માલ આવ્યા બાદ વેપારીઓ દ્વારા ગોડાઉન મેનેજર તેમજ ઝોનલ ઓફિસરને તાત્કાલિક ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી। અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે આંગણવાડીની બહેનો પાસે લેખિતમાં લેવડાવીને માલ પરત લઈ લેવાશે, પરંતુ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અંગૂઠા મરાવીને વાસી જથ્થો પધરાવી દેવાનો મોટો પ્રશ્ન સામે આવ્યો છે। ત્યારે
બેદરકાર ભરેલા આ અધિકારીઓ જો સ્પષ્ટપણે કામગીરી કરે અને સરકાર ચોખ્ખી વસ્તુઓ મોકલે તો આ મોટી દુર્ઘટનાઓ ના બને. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.